હલો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે બહારગામથી આવીએ કે ઘરે ઉતાવળમાં શાક લાવવાનું આપણે ભૂલી જઈએ એવું બનતું હોય છે. બને છે ને તમારા સાથે આવું ઘણી વખત? તો મિત્રો ચિંતા ના કરશો. આજે હું તમને એક એવી રેસીપી બતાવીશ ને કે બહુ ઓછા સામાનમાં તૈયાર થઈ જશે. આ રેસીપીનું નામ છે સેવ ડુંગળીનું શાક. મિત્રો, આપણા ગુજરાતી રસોઈ ચેનલ પર મેં આવી ઘણી રેસીપી તમારા માટે અપલોડ કરી છે. જો તમને ગમે ને તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી હું જે તમારા માટે રેસીપી બનાવું અને અપલોડ કરું ને એ તમને જોવા મળશે. મિત્રો, આજે હું તમને સેવ ડુંગળીનું શાક બતાવી રહી છું. આ શાક બનાવવા માટે એકદમ ઓછી સામગ્રી જોઈશે. તો કઈ સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં. મેં 6 થી 7 ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે. આટલી ડુંગળી તમારે 3 થી 4 સર્વિંગ માટે બરાબર થઈ જશે. ઝીણી સેવ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 1.5 થી 2 ટીસ્પૂન લસણની ચટણી. આ ચટણી બનાવવા માટે મેં 8 થી 10 લસણની કળીઓ, 1 ટીસ્પૂન લાલ મરચું અને થોડું મીઠું લઈને આ ચટણી તૈયાર કરી છે. 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને ડુંગળી નાખીશું. હવે આ ડુંગળીને આપણે મીડિયમ ગેસ ઉપર સાતળી લઈશું. મિત્રો, ડુંગળી સાતળતી વખતે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. આમ કરવાથી તમારી ડુંગળી ઓછા સમયમાં સંતળાઈ જશે. કઢાઈને ઢાંકણ લગાવીને આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. મિત્રો, આ કરતી વખતે ગેસ તમે લો રાખજો. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું કે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ છે કે નહીં. ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એકવાર એને આપણે હલાવીશું. દોઢ થી 2 ટીસ્પૂન લસણની ચટણી, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મિક્સ કરીશું. મિત્રો, સેવ ડુંગળીનું શાક બનાવતી વખતે તમે જો આ રીતે લસણની ચટણીનો ઉપયોગ કરશો ને તો શાક તમારું એકદમ જોરદાર લાગશે. હવે આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે ઉપરથી સેવ નાખીશું. મિત્રો, તમે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે આ શાક બનાવો ને તો તમે નાયલોન સેવનો નહીં, એનાથી થોડી જાડી સેવ મળતી હોય છે એ સેવનો ઉપયોગ કરજો. આ શાકમાં આપણે સેવનું પ્રમાણ થોડું વધારે રાખીશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને આ ધાણાને પણ આપણે મિક્સ કરીશું. મિત્રો, આ શાક તમે ગરમા ગરમ સર્વ કરશો ને તો ખાવાની બહુ મજા આવશે. મિત્રો, સેવ ડુંગળીનું શાક ખાવા માટે તૈયાર છે. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.